ભાજપ કોંગ્રેસના નેતાઓ માટે ભજીયા લઈ આવીએ, ગાંઠિયા લઈ આવીએ, ચા લઈ આવીએ, ચપ્પલ ઘસાઈ જાય, એના દીકરાને સ્કૂલે મૂકી આવીએ ને તોય ટિકિટનો મહેનત પડે. સુદાન ગઢવીનું નિવેદન આવ્યું છે, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, અને તેમનું એવું કહેવું છે કે હવે અમને જેલથી ડર નથી લાગતો. અમે લોકો માટે લડીએ છીએ, એ ભાજપના પેટમાં પચતું નથી, એટલે અમને ખોટી રીતે ફસાવે છે અને જેલમાં નાખે છે અને કેસ કરે છે. હવે તો ભાજપથી થાય એ તોડી લેવાનું. સુદાન ગઢવીને એવું કહેવું છે કે તમે ભાજપની સાથે જોડાઓ અને જો તમે સાંસદ બનો એટલે તમારો છોકરો ધારાસભ્ય બને. આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ ક્યારે પણ અવાજ ઉઠાવશે એટલે તેમને જેલવાસ ભોગવવો પડે છે, એવું એ લોકોનું કહેવું છે. પણ હવે સુદાન ગઢવીનું નિવેદન આવ્યું છે, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, અને તેમનું એવું કહેવું છે કે હવે અમને જેલથી ડર નથી લાગતો. શું કહ્યું છે સુદાન ગઢવીએ, કયા સંદર્ભમાં, કોને સાથે રાખી, શું કોને ચેલેન્જ આપી છે, વિગતવાર વાત કરીશું. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. વાત કરીએ સુદાન ગઢવીના નિવેદનની, તો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ કોઈ લોકો માટે લડત લડશે કે કોઈ જ પણ વસ્તુ કરશે એટલે જેલવાસ ભોગવવો પડે છે તેમને, એવું આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે અમે લોકો માટે લડીએ છીએ, એ ભાજપના પેટમાં પચતું નથી, એટલે અમને ખોટી રીતે ફસાવે છે અને જેલમાં નાખે છે અને કેસ કરે છે. પણ હકીકત શું? ખરેખર આ વસ્તુઓ થાય છે? ના. જ્યારે કોઈ જ પણ વસ્તુઓના નિયમ તૂટે છે ત્યારે પગલા લેવામાં આવે છે. પણ હવે તો સુદાન ગઢવી, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એનું નિવેદન આવ્યું છે અને એને એવું કહ્યું છે કે હવે તો ભાજપથી થાય એ તોડી લેવાનું, અમારી એક પણ નેતાઓ ડરશે નહીં. સાથે સાથે સુદાન ગઢવીને એવું કહેવું છે કે તમે ભાજપની સાથે જોડાઓ અને જો તમે સાંસદ બનો એટલે તમારો છોકરો ધારાસભ્ય બને. શું આવું છે? ખબર નહીં, બોલી તો ગયા છે, પણ હવે આવું હોય કે ન હોય એ જોવું રહ્યું. અને ત્યારબાદ તેમનું એવું પણ કહેવું છે કે જ્યારે કોઈ જને પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કહીએ ને એટલે એમ જ કે ના મારે જેલવાસ નથી ભોગવવો. એટલે આ લોકો ચેલેન્જ આપે છે કે અમે જેલથી બીતા નથી, કે ખરેખર જેલથી બીવે છે. વારો આવે છે જેલમાં જવાનો એટલે વારંવાર નિવેદનો આપે છે. જોઈએ શું કહ્યું છે સુદાન ગઢવીએ, વિગતવાર વાત કરીશું સુદાન ગઢવીના નિવેદન પર. આજે અહીંયા તમે ખાલી હોદ્દા લઈને બેઠા છો, મને ખબર છે, પણ મને એટલો વિશ્વાસ છે કે માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે તમને ને મને મોકો આપ્યો છે, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી પોતાના સગાવાલા, જમાઈઓ, માસિયાઈઓ, દેરો, કાકાઓ, બાબાઓ એને ગોઠવવાનું કામ કર્યું. પણ આજે મને અહીંયાથી દેખાઈ રહ્યા છે હજારો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, મને અહીંયાથી મુંડીઓ દેખાઈ રહી. સાહેબ, લડવું છે ને? બરોબર, પાકું છે ને? મિત્રો, આજે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીએ જે ક્રાંતિ લાવી છે, નહીં તો તમને ને મને કોણ મત આપે, કોણ હોદ્દો આપે, કોણ સત્તા આપે? આજે તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા વર્ષોથી મહેનત કરતા હતા, પણ આમ આદમી પાર્ટીમાં આવ્યા એટલે અત્યારે આદિવાસી સમાજનો અવાજ વિધાનસભા સુધી લઈ ગયા. સાહેબ, આ ગોપાલભાઈ ઇટાલિયા, નહીં તો અમને કોઈને કઈ ટિકિટ ન મળે ભાઈ. હા, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી આ જ ધંધો કર્યો. તમે સાંસદ બનાવો ભાજપના નેતાને એટલે ધારાસભ્ય તો કે મારી દીકરી બનશે, કોર્પોરેટર, મેયર તો કે મારી ભાણી બનશે. વારો જ ન આવે આપણો. સાચી વાત કરું છું ભાઈ. પણ મિત્રો, આજે અરવિંદ કેજરીવાલજીના કારણે, અરવિંદ કેજરીવાલજી એ માત્ર નેતા નથી, અરવિંદ કેજરીવાલજી ખાલી રાજનેતા નથી. મિત્રો, ઈશ્વરે મોકલેલા ભારતમાં ભાજપના
ભૂકા કાઢી નાખવા માટે ઈશ્વરે મોકેલા દૂત છે સાહેબ. અને એના નેજા અટલ અરવિંદ કેજરીવાલજીની આખી સેના સાહેબ આજે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા આગામી ચૂંટણીમાં 12,000 યોદ્ધાઓ આપણે ઉભા રાખવાના છે. તમને બધાને તૈયાર કરવાના છે સાહેબ. અને તમે કલ્પના કરો, તાલુકા જિલ્લાની ટિકિટ, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ટિકિટ મેળવવી હોય એટલે 20-20 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસના નેતાઓ માટે ભજીયા લઈ આવીએ, ગાંઠિયા લઈ આવીએ, ચા લઈ આવીએ, ચપ્પલ ઘસાઈ જાય, એના દીકરાને સ્કૂલે મૂકી આવીએ ને તોય ટિકિટનો મેળ નથી પડતો. આ સાચું કીધું મેં? પણ મિત્રો આજે આમ આદમી પાર્ટી એક એવી હિન્દુસ્તાનની પાર્ટી છે મિત્રો, મેં ખુલ્લામાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે જે પણ વ્યક્તિ ભાજપની તાનાશાહી સામે લડવા માંગતો હોય, ગુજરાતની જનતા માટે લડવા માંગતો હોય, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, માત્ર ને માત્ર ઈમાનદાર ને નિષ્ઠાવાન હોય, એ ગમે ત્યારે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઓપન ફોર્મ ભરે અને ચૂંટણી લડવા તૈયાર થાય સાહેબ. સુદાન ગઢવીને આપે સાંભળ્યા. સુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે દારૂ, ડ્રગ્સ બધા મુદ્દા લઈને. હવે ખબર નહીં જેલનો મુદ્દો એને ઉપાડ્યો છે કે નાખી દેવામાં આવે. ત્યારબાદ રાજુ કરપડાની બધા જની વાત કરવામાં આવે છે કે જ્યારે કોઈ જ પણ નેતા અમારો લડ્યો છે અને જવું પડ્યું છે. તો જોવાનું એ કે રાજુ કરપડાની પણ વાત કરવામાં આવી તો કડદા કાંડમાં રાજુ કરપડાને જેલમાંથી છુટકારો ક્યારે મળે છે તેમજ એ તો જોવું જ રહ્યું. પણ તમારો આ મામલા ઉપર શું અભિપ્રાય છે? સુદાન ગઢવીના નિવેદન પર તમારું શું માનવું છે? મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. જો તમે મારી ચેનલ જોતા હો તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારી માહિતીઓ ગમતી હોય તો વધારેમાં વધારે શેર કરજો. અને ત્યાં સુધી રજા આપજો. ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.